સ્વસ્થ બાળકને બીમાર બતાવી પૈસા કમાવાનું કારસ્તાન સામે આવ્યું છે। રાજકોટની બેબી કેર હોસ્પિટલના ડોક્ટર હરેશ મશરૂની કરતૂતમાં ખુલાસો થયો છે, જે સાંભળીને તમે ચોંકી જશો। કમાણી કરવાની લાહીમાં ડોક્ટરે નિયમો સંવેદના નેવે મૂકી દીધા અને સાવ સાજા નરવા બાળકના રિપોર્ટ સાથે ચેડા કરીને તેને બીમાર બતાવવામાં આવ્યું। એટલું જ નહીં, તેની સારવાર કરી 8 મહિનામાં 2.5 કરોડ વસૂલ્યા। આ સાથે જ આયુષ્માન કાર્ડથી અનેક બાળકોની જરૂર ન હોવા છતાં કે જરૂર ન હોય તેવી સારવાર કર્યાનો ખુલાસો થયો છે। હાલ આ ડોક્ટર અને કમ્પાઉન્ડર વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે, જેના પરથી સાબિત થઈ રહ્યું છે કે ડોક્ટર ખુદ દર્દીના રિપોર્ટમાં ફેરફાર કરાવતો હતો। જો આ ઘટનાની ઊંડાણથી તપાસ કરવામાં આવે તો અનેક મોટા ખુલાસા થઈ શકે તેમ છે। પછી પ્રિન્ટ કાઢી દઈશ। શું કરવું? એનું હું તને કહું, થોડુંક ચેન્જીસ કરવાનું છે એટલે એનો રિપોર્ટ ખોલ। હા, ખોલી લો। કેટલું છે સીઆરપી? 3.80। તો 43.80 કરી નાખ ને। 43.80। હા, ઓકે। પછી પ્રિન્ટ કાઢજે, સેવ ઈ જ કરજે 43 વાળું। ઓકે। અને થોડો ઘાટો કરી નાખજો। હા હા, બાવળિયા ઓલું ઉદય સાગર બાવળિયા ને? હા હા, સમજી ગયો। અને ઓલું સમજી ગયો ને, ઘાટા કરી નાખજે। હા હા, બોલ્ડ કરી નાખીએ તો? હા હા, બોલ્ડ કરી નાખજે અને 43 કરી નાખજે। સેવ ઈ જ કરજે અને પ્રિન્ટ ઈ જ કાઢજે 43 વાળી। ઓકે, હા, વાંધો નહીં। હા હા, ઓકે। અને ઓનું અપ્રૂવ થઈ ગયું? ઓલા હમણાં જોઉં ખોલીને મને। હા હા, કાંઈ વાંધો, આનું પેલા ચેન્જીસ કરી નાખ ને હું કહું। હા